હેલો ફ્રેન્ડ્સ, તો હું ફરી તમારી સામે આજે એક રેસીપી લઈને આવી છું। તો ઘઉંના ખાખરા આપણે કેવી રીતે બનાવવા, ઘઉંના ખાખરા પૂરી જે કહીએ એ। તો આપણે સૌપ્રથમ તો ઘઉંનો લોટ લઈશું, ત્યારબાદ આપણે તેમાં બધો મસાલો એડ કરી દઈએ। તો મેં ઘઉંનો લોટ લીધો છે અને રવાનો લોટ લેશું, જેથી કરીને તે ક્રિસ્પી બનશે। તો ઘઉંના લોટ સાથે આપણે રવાના લોટને પણ મિક્સ કરવાનો છે। ત્યાર પછી આપણે તેમાં લાલ મરચું પાવડરને એડ કરી દઈએ, હળદર એડ કરીએ, હિંગ એડ કરીએ, ધાણા જીરુંને એડ કરી દઈશું। પછી મીઠું છે જે નમક એ સ્વાદ અનુસાર આપણે તેમાં ઉમેરવાનું રહેશે। તો આપણે મીઠુંમાં એડ કરી દઈએ। ત્યાર પછી અજમો કહીએ એ અજમાને એડ કરી દઈએ। તો આવી રીતે હાથેથી તેને થોડો ચોળી અને પછી તેમાં આપણે મિક્સ કરવાનો રહેશે। તો અજમાને એડ કરી દઈએ। ત્યાર પછી આપણે તેમાં થોડું મોણ એટલે કે તેલને ઉમેરી અને આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે। અને થોડું ગરમ પાણી આપણે તેમાં મિક્સ કરી લઈએ અને તે ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો રહેશે। તો ગરમ પાણી એડ કરી અને આપણે તેને સરસ લોટ બાંધી લઈએ। તો ગરમ પાણી નાખવાથી આપણે એમાં વધારે પૂરી છે જે ક્રિસ્પી બને છે, ક્રન્ચી કહીએ એવી થાય છે। તો આપણે તેનાથી લોટ આપણે ગરમ પાણી ઉકાળેલા પાણીથી આપણે લોટ બાંધવાનો રહેશે। સરસથી એ લોટ બંધાઈ જાય ત્યાર પછી તેના નાના નાના એવા ગોયણા બનાવી અને વણી અને આપણે પૂરીને તળી લઈએ। તો આ એકદમ ઇઝી અને ઓછા સમયમાં બની જાય એવી પૂરી છે, તેમાં વાર પણ નથી લાગતી। અને આ પૂરીને તળવાની રહેશે, ધીમી ફ્લેમ કરી અને તળવાની રહેશે, બહુ ઝાઝી વાર નથી રાખવાની, નહીંતર ઘઉંનો લોટ છે તે બળી જશે। તો પૂરીને ફટાફટ તેમાંથી આપણે તળી અને લઈ લેશું। તો એવી રીતે તળવાની રહેશે। તો આ રેસીપી તમને કેવી લાગી છે તે તમે કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી અને લાઇક એન્ડ શેર કરજો।